જય બોલો તમે રામા પીરની જય બોલો રામાપીર બાપાની આજનો બોલ 2001 નો બોલ જો ભગવતના સાઉન્ડમાં ભરોસે 3001 વાર જે બાજુ બોલ આપણે બોલ આપજો રામાપીર બાપાની આજનો બોલ 3001 નો બોલ જો મારું રમજાન ભરોસે 5001 વાર ભગવાન આપો પ્રભુ કૃપાથી ભગવાનના મંદિરના દ્વાર સુધી તો પહોંચી ગયો છું, પણ આ જય વિજય ચોકીદારો મને ભગવાન સુધી પહોંચવા નહીં દે, માટે લાવ એની ચોકીના થોડા વખાણ કરો. હા જય વિજય ચોકીદારો, હું ક્યારનો આપ લોકોને વિનવી રહ્યો છું, એમ છતાં મને ભગવાન પાસે કેમ જવા દેતા નથી? પ્રભુને કોઈ દિવસ માથા દુખતા છે? અરે પ્રભુજાભાઈઓ, પ્રભુને જઈ કહો કે તમારો કોઈ ભક્ત તમને મળવા માંગે. અરે પ્રભુ, તમારો લાડીલો ભક્ત તમને મળવા માંગે. અરે હા કરોળિયા ભાઈઓ, તેમને પ્રેમથી અંદર આવવા દો, તે મારો લાડીલો ભક્ત છે. અરે હનુમાનજી, તેમને અંદર આવે દો, તે મારો લાડીલો ભક્ત છે. અરે ગુરુજી, તેમને અંદર આવવા દો, તે મારો લાડીલો ભક્ત છે. બાપાની ભગવતીમાં સાવન બોલ
5 જણ એક રૂપિયો હતો એ ગયો અને રામ ભરોસે 6 જણ એક રૂપિયો એકવાર ભગવાન જન્મ આપે. અરે હા ભક્તરાજ, એટલું દુઃખ સહન કરી અને મારી સુધી આવવાનું કારણ? હા પ્રભુ, અમને પૃથ્વી લોકના માનવીનું દુઃખ હોય મારા નાથ, આપના કપાળે પાટો બાંધ્યો, લલાટેથી રુધિર વહે છે મારા નાથ. અરે અહીંયા સ્વર્ગમાં દુઃખ તમને નથી છોડતું પ્રભુ. અરે ભક્તરાજ, એ તો મારા ભક્તનો વરસાદ છે. અરે હા ભક્તરાજ, ભક્તોના માટે હજારો ભૂલો માફ જ હોય છે. અરે હા ભક્તરાજ, આપ એટલું દુઃખ સહન કરી અને મારી સુધી આવવાનું કારણ? હા પ્રભુ, આ પ્રશ્ન પ્રભુ તમે મને પૂછો છો મારા નાથ? હા ભક્તરાજ. અરે પ્રભુ, તમે તો અંતર્યામી છો અને મારા મનની વાત જાણો છો પ્રભુ, શા માટે કહેવડાવો છો? અરે હા ભક્તરાજ, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. સાંભળો પ્રભુ. એ જોતા રે ખેડૂતો પાછા વળ્યા,
જતારે ગાયો પાસાવાળિયા. જીવવા કરતા મરવું પ્રભુ ચારું લાગે. એ બળો મારો માજીયો અવતાર. જીવવા કરતા મરવું ચારું લાગે. ગયા મારા વાણિયા અવતાર. જીવવા કરતારે મરવું પ્યારું લાગે. એક અમારા લાલનું પેલું પુષ્પ આપું. એ પુષ્પને પારણે પધરાવય અમારા લાલનું પેલું પુષ્પ આપું. પુષ્પને પારાએ પધરાવય અમારા લાલના પેલા પુષ્પયા. અરે ભક્તરાજ, આજે પેલું પુષ્પ આપ્યું છે તેને પાણીએ પધરાવી નવમાં સેવા કરજો. ત્યારથી મારથી મોટાભાઈ બળદેવ આપને ત્યાં અવતાર ધારણ થશે. રણધાવાળા રામાપીર બાપાની આરતી કરવા માટે સિકોતરમાં ભરોસે 7000 ને 1 રૂપિયો એકવા ભગવાન ઘણું આપે. જે ભાઈને બોલ આપો બોલ આપતા રહેજો. હા પ્રભુ, આપે જે પહેલું પુષ્પ આપી અને મોટાભાઈ બળદેવજીને મારે ત્યાં અવતાર ધારણ કરવો, તો હે પ્રભુ નવા અવતારમાં એનું નામ શું રાખ્યું પ્રભુ? બહુ સારું ભક્તરાજ. આવી રીતે રામાપીર બાપાની આરતી કરવા માટે 7000 ને 1 નો બોલ જો ને રામ ભરોસે 8000 ને 1 રૂપિયો એકવા. એવા નામ રાખજો, એવા નામ રાખજો, વીરમદેવજી નામ રે એવા પારણે. એ આવીને પ્રભુજી ઓઢતે ઓઢે. જેવા પારણે આવે કયું બોલે. અરે હા ભક્તરાજ, હજી આપ છી ઈચ્છાએ ઊભા છો. હા પ્રભુ, આ પુષ્પ રૂપી એક પુત્રને પામી મારું વાંજિયા મેણું તો ટળી ગયું પ્રભુ, પણ મારા સ્વાર્થનું કામ છે મારા નાથ. હું આપની પાસે એક પરમાર્થના કામે પણ આવ્યો છું પ્રભુ. અમારે ત્યાં અત્યારે એક ભૈરવા નામના રાક્ષસનો પ્રભુ એટલો બધો ત્રાસ છે કે જે બાર ગામમાંથી પશુ પંખી કે માણસ કઈ રહેવા દેતો નથી. તો પ્રભુ મને આપના જેવા પ્રતાપી પુત્રની ઈચ્છા છે મારા નાથ. બહુ સારું ભક્તરાજ. એક અમારા લાલનું બીજું પુષ્પ આપું. એ પુષ્પને પારણે પધરાવય અમારા લાલનું બીજું પુષ્પ આવી આપું. રીતે રામાપીર બાપાની આરતી કરવા માટે 7000 ને 1 નો બોલ જો અને ભગવતીમાં સિકોતર ભરોસે 10000 ને 1 રૂપિયો એકવા. સેવા કરો નવા નવામાં. હે ભાઈ અમારા લાલના બોલ. અરે હા ભક્તરાજ, આજે બીજું પુષ્પ આપ્યું છે તેને પારણીમાં પધરાવી અને નવમાં સેવા કરજો. હા મારા નાથ. તમારે ત્યાં હું પોતે અવતાર ધારણ કરીશ. રામાપીર બાપાની આરતી કરવા માટે 10,000 નો બોલ જો અને રામ ભરોસે 11,000 ને 1 રૂપિયો એકવાર. ભગવાન ઘણું આપે. તો આપના નવા અવતારમાં આપનું નામ શું રાખ્યું?
બાપા કરવા હા પ્રભુ, આપ જ્યારે મારે ત્યાં પધારો છો તો એની કોઈ ચોક્કસ નિશાની એવા કુમા કુમા ના ખાય એવા કુમા કુમા ના ખાય પગલા પડે માલમાં પાથરે ત્યારે માનજો કે પ્રભુજી અવતરાઓ રામાપુર બાપાની આરતી કરવા માટે રામ ભરોસે 11 રૂપિયાનો બોલજો અને સિકોતરમાં ભરોસે 12 આપણે નવા અવતારનો કોઈ પરસો એરિયો કરતી કાય એરિયો કરતી કાય દૂધડિયાને જગરે વજે ગુરે એ તારી ભરને કોડ જોજે જય ઠાકોર હા પ્રભુ, આપના વચન પ્રમાણે આપ પધારશો પ્રભુ. પણ પ્રભુ આપ તો નટખટ છો અને આપણા નટખટની મને ખબર છે મારા નાથ. હા ભક્તરાજ તો આપ મારા આંગણે પધારશો એવો મને ચોક્કસ કોલ આપો પ્રભુ. બહુ સારું આજે તમે રે પિતાને પુત્ર અમે રે તયા એયા તમે રે પિતાને પુત્ર અમે રે તયા આપો યવાયા વરદા તમે રે બાપુને બાલકય રે બોલો ભક્તરાજ, આજે જે તમારી ઈચ્છા હોય તે હું પૂર્ણ કરવા માંગુ છું. હા પ્રભુ, આપ ખુદ જ્યારે મારે આંગણે આવો છો તો હવે શું માંગુ પ્રભુ. પણ મેં આપની રાસલીલાના વખાણ પ્રભુ બહુ સાંભળ્યા છે. મને રાસલીલાના દર્શન કરાવશો? બહુ સારું, જરૂર થશે ભક્તરાજ. ભલે.